સમાચારમાં આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા। બનાસ કમલમ ખાતે ભાજપ કાર્યકરો સાથે એક બેઠકનું આયોજન થયું। મુખ્યમંત્રીએ કાર્યકરો સાથે સીધો સંવાદ કર્યો હતો। વિકસિત ભારત 2047 સંકલ્પ પર ચર્ચા કરવામાં આવી। સંગઠનને મજબૂત બનાવવા માર્ગદર્શન પણ આપ્યું। ભાજપના આગેવાનો સાથે સીએમએ બેઠક કરી હતી। આવનાર કાર્યક્રમની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવી હતી। રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે વિકાસ યાત્રા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરી હતી, એ વિકાસ યાત્રાને આજે માન્ય મુખ્યમંત્રી સાહેબ આગળ વધારી રહ્યા છે। રાજ્યમાં અને ખાસ કરીને બનાસકાંઠામાં વિકાસની અનેક યોજનાઓની ભેટ આપી છે અને આગામી સમયમાં પણ બનાસકાંઠાના વિકાસ માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું છે। સાથે સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે જનહિતને જનકલ્યાણની પ્રજાલક્ષી યોજનાઓ છે, એ યોજનાઓને કાર્યકર્તાના માધ્યમથી લોકોને સુધી પહોંચાડવાનું આહવાન પણ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજના કાર્યક્રમમાં કર્યું।